તો હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ગાઈસ, આજથી અમે ફેમિલી વ્લોગની નવી શરૂઆત કરીએ છીએ. આપણા રોજિંદા જીવનની નાની નાની ખુશીઓ અને યાદો તમારી સાથે શેર કરી રહ્યા છીએ. તો મિત્રો, એટલે આજે આપણે આજનો પહેલો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો ગાઈસ, આજે હું ને મારી વાઈફ અને મારી નાની દીકરી અમે બધા ખેતરમાં કામ કરવા આવી ગયા છીએ. અને ગાઈસ, આજનું કામ અમારે એરંડાના ખેતરમાં એરંડા ખોલવાનું કામ હતું, એટલે અમે આખી ફેમિલી ખેતરમાં આવી ગયા હતા. તો મિત્રો, ખેડૂતનું જીવન એવું હોય છે કે થાકે લાગે અને પોતાના પરિવાર સાથે ખેતરમાં કામ કરવાની મજા કંઈક અલગ જ આવે છે. તો મિત્રો, ખેતરનું કામ ફટાફટ પૂરું કરીને અમારે જવાનું હતું સિદ્ધપુર, એટલે અમે ફટાફટ કામ કરીને ઘરે આવી ગયા. અને મિત્રો, અમારે બે ઘરે ગાયો છે અને એમના માટે અમારે ગાયને ચારો પણ લેવાનો હતો, એટલે ફટાફટ ગાયનો ચારો લઈને અમે ઘરે આવીને ગાયને નાખી દીધો અને ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તો મારી દીકરી પણ નાહીને ફ્રેશ થઈ ગઈ છે અને એ પણ બાઇકમાં બેસી ગઈ છે. આવડે બાઇક હશે? આવડે? આવું પપ્પા શું લેવાનું? શું લેવાનું? ચોકલેટ લેવા? ચોકલેટ મમ્મી લઈ જવાની? જવાનું? તો ગાઈસ, અમે પછી નીકળી ગયા સિદ્ધપુર તરફ બાઇક લઈને, અને ગામમાં પહોંચીને અમે ત્યાં બાઇક અમારું ગામમાં મૂકી દઈશું, કારણ કે બજારમાં બાઇક લઈને હું નહીં જતો, કારણ કે ફેમિલી સાથે હોય એટલે. નાસ્તામાં અમને તો ભાવે છે પાલક પકોડા. તમે કોઈને પાલક પકોડા ખાધેલા છે કે નહીં, કોમેન્ટમાં જરૂર લખજો. તો અમે એક ડિશ પાલક પકોડા ખાઈને ત્યાંથી નીકળી ગયા ઘર તરફ. આપણને એટલું બધું થઈ ગયું, તો મિત્રો, અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.